એક સેકન્ડ માટે તો ધબકારા વધી ગયા મારા ગીતા. સોનાનો ભાવ કેટલો બધો છે મને તો આજે જ ખબર પડી. ના જ ખબર હોય ને, પહેલા તું ક્યાં પૈસા ચૂકવતો તો? ગીતા, તારે જે લેવું તું એ લઈ લીધું ને તે. આજે મેં મારી કમાણીથી તને કંઈક લઈ આપ્યું એનો મને આનંદ છે. હવે ખાલી આપણે આપણા વડીલોની સામે, બધા સંબંધીઓની સામે અગ્નિને સાક્ષી માનીને 7 ફેરા લેવાના છે, મંગળસૂત્ર પહેરાવવાનું છે, સાથે 7 વચન લેવાના છે. ગીતા, મારે તને આકાશમાં અરુંધતી નક્ષત્ર દેખાડવાનું છે. આપણી ઈચ્છા અનુસાર સમયસર આ બધી વિધિ પૂરી થઈ જશે ને વિજય? એ હલો મેડમ, આવી રીતે સપના જોવા ન લાગીશ. ચલ, જવાનું છે. ખોટા લગ્ન હતો ત્યારે કેટલું સારું લાગતું હતું ને, તો હવે વિધિઓ ખરેખર કરીશું ત્યારે કેટલો આનંદ થશે. મારા આનંદનો તો ખરેખર કહું તો પાર જ નથી વિજય. શું થયું સૂર્યા? કેમ કઈ બોલતો નથી? શું થયું? બોલતો ખરો. મારે શું કહેવું જોઈએ કંઈ જ સમજાતું નથી સર. હું સમજી શકું છું. જો, આગળ શું કરવાનું છે ને એ વિશે આપણે શાંતિથી વાત કરીશું. અત્યારે તો તું ઘરે જા અને આ ગુડ ન્યૂઝ છે ને તારા પરિવારને આપ. સૂર્યા, મારે તને એક વાત કહેવી છે. આજ પછી છે ને તું મારો ઋણી નથી રહ્યો. જો, હું છોકરીના દાદા થઉં છું એટલે હવે તારો ઋણી થઈ ગયો. અનન્યા, તું ખુશ છે ને બેટા? ગીતા, આપણા બંનેના સુખ સિવાય મારા ડેડ માટે બીજી બધી જ વાતો ગૌણ છે. જોજે તું, મારા ડેડ પંડિતજી પાસે જઈને સૌથી પહેલું મુહૂર્ત ફિક્સ કરશે. સારું, હવે તું આ ઘરેણા ઘરે લઈ જા. હા? ના બાબા. શું થયું? આ હું ઘરે લઈ જઈશ તો ફરીથી કોઈ ચોર આવીને આ બધું ચોરી જશે. આવું ટેન્શન મારે નથી રાખવું. આમ પણ આ બધું છોકરાવાળા જ લઈને આવે ને, તું તારી પાસે જ રાખ વિજય. સાચવીને હો વિજય, ખોઈ ના નાખતો. હું આ ઘરેણા ખોઈ નાખું? મારા માટે તું જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલા જ આ ઘરેણા પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મેં તારા માટે લીધા છે. તું આ ઘરેણા પહેરીને મારી પત્ની બનીશ ગીતા, અને હું તારામાં ખોવાઈ જઈશ. મારા માટે એ જ મારા જીવનનો સૌથી મોટો સંતોષ હશે. હું જાઉં છું. એક મિનિટ. અરે સૂર્યા, તું કોઈ સારા સમાચાર આપવા માટે આવ્યો તો ને અહીંયા? અરે કયા વિના જઈ રહ્યો છે? શું છે કહેતો ખરો? હવે કહેવા માટે મારી પાસે કંઈ જ નથી સર. તમે જે સમાચાર આપ્યા એની સામે તો સાવ સામાન્ય છે. અરે વાત નાની હોય કે મોટી, તું જે કહેવા અહીંયા આવ્યો હતો એ તો તારે કહેવું જ પડશે. કંઈ નહીં સર. અરે તું અહીંયા આવ્યો તો મેં તને ગુડ ન્યૂઝ આપી. હવે તું શું કહેવાનો હતો એ બોલી દે. અરે આટલું બધું શું વિચારે છે? બોલી દે. હવે હું તમને શું કહું સર? હું અહીં મારા દીકરાના લગ્નની વાત કરવા માટે જ આવ્યો હતો, પણ લગ્ન માટે છોકરી તો તમારા ઘરે જ નક્કી થઈ ગઈ.
આને છે ને સૂર્યા, ઋણાનું બંધ કહેવાય. આ જગતમાં તમે બધાથી બચી જશો, પણ આ ઋણાનું બંધ છે ને, એ તમે ભલે આકાશમાં જતા રહો કે પાતાળમાં છુપાઈ જાઓ, એનાથી નહીં બચી શકો. ઠીક છે, ઠીક છે. હવે તું ઘરે જા. ઘરે જઈને તારા પરિવારને આ સારા સમાચાર આપ. પણ લગ્નની વાતચીત પૂરી ના થાય ત્યાં સુધી મીડિયામાં કઈ ના કહેતો. હા? સગાઈની વાત બધા સગા સંબંધીઓને કહેવાની છે એવું કહીને વિજય તો જતો રહ્યો. પાગલ, મને ઘરે સુધી મૂકવા આવ્યો હોત તો શું જાત એનું? મેડમ, કંઈ નહીં મેડમ, એ તો મારા ફોનનું ચાર્જિંગ ખતમ થઈ ગયું છે. મારે બહુ જ ઇમ્પોર્ટન્ટ કોલ કરવાનો છે. તમે તમારો મોબાઈલ આપશો? હું સાચું કહી રહ્યો છું મેડમ. એક મિનિટ. આ જુઓ. ગીતા આ મને કેમ ફોન કરી રહી છે? બોલ ગીતા. હું રમેશ બોલી રહ્યો છું ભાનુમતી. મારો ફોન ઉપાડવામાં તને તકલીફ પડી રહી છે ને? તું મને અવોઇડ કરી રહી છે ને? એ તું ગીતાના નંબર પરથી કેવી રીતે ફોન કરી શકે? બોલ, આ ફોન તને ક્યાંથી મળ્યો? મળ્યો નથી, લીધો છે. આ ફોન મેં જેની પાસેથી લીધો છે અત્યારે મારી સામે જ ઊભા છે. હું અત્યારે એમની સાથે શિવરંજની રોડ પર જ છું. એ જ જે તમારા ઘરની પાસે છે, ત્યાં જ એમની સાથે વાત કરી રહ્યો છું. અમે શું વાતો કરી રહ્યા છે એ જ વિચારી રહી છે ને. આમ પણ એ તમારા ઘરની વહુ છે, તમને સારી રીતે ઓળખે છે, તો પછી હું તારી બધી જ હકીકત એને કહી દઉં? નો 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 રમેશ, એને કંઈ જ કહેવાની જરૂર નથી, પ્લીઝ. હલો 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 હલો. હાલો મેડમ. શું થયું? નેટવર્ક પકડાતું નહોતું? હા, થોડી વાર માટે એવું થયું, પણ મારે વાત થઈ ગઈ છે. તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. કોઈ વાંધો નહીં. ભૈલા, ભૈલા, જલ્દી બહાર આવ. જો આપણે અત્યારે શિવરનની રોડ પર જવું પડશે. શિવરનની રોડ પર ચમ? તું ચાલ, હું કારમાં બધું સમજાવું છું. હે ભગવાન, આટલી મોટી ભૂલ મારાથી કેવી રીતે થઈ ગઈ? ડ્રાઈવર, મને કોઈ શાંત જગ્યા પર લઈ જાઓ.
નરેશ, તમે અહીં જ ઊભા રહો. No! આવું કેમ થયું? કેમ થયું આવું? આવી સ્થિતિ પણ મારી લાઈફમાં આવશે એવું મેં ક્યારે વિચાર્યું નહોતું. હવે હું મારા પરિવારને શું જવાબ આપીશ? હું કયા મોઢે ઘરે જાઉં? ઘરમાં બધા ગીતા અને વિજયની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ હશે એ વિચારીને મારી રાહ જોતા હશે. એમને હું શું કહીશ? કેવી રીતે એમની સામે જઈશ? વિજયના લગ્ન અનન્યા સાથે થવાના છે, વાત હું એમને કેવી રીતે કહીશ? કેવી રીતે કહીશ એમને? ડેડ અત્યાર સુધીમાં તો તારીખ નક્કી કરીને ઘેર પહોંચી ગયા હશે, પણ એમણે મને ફોન કેમ ન કર્યો? ચલો હું જ ફોન કરી દઉં. મેં મારા જીવનમાં ક્યારેય કોઈની સાથે અન્યાય નથી કર્યો અને આજે હું કેવી પરિસ્થિતિમાં ફસાઈ ગયો છું. હું મારા દીકરાને શું જવાબ આપું? શું જવાબ આપું? તમે મને આ શેની સજા આપી રહ્યા છો? મેં એવી તો શું ભૂલ કરી છે? મને માફ કરી દે મારા દીકરા. હવે તારા લગ્ન અનન્યા સાથે થશે. હું મારા હાથે એમડી સરને વચન આપી ચૂક્યો છું મારા દીકરા. વચન આપી ચૂક્યો છું. મારો દીકરો ગીતાને પ્રેમ કરે છે, એની સાથે જે લગ્ન કરવાનો છે એ વાત કહેવાની મારી હિંમત જ ન થઈ મારા દીકરા. મારી હિંમત જ ન થઈ. મારાથી ભૂલ થઈ ગઈ છે. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું આને કેવી રીતે ઠીક કરું? મને તો કંઈ સમજાતું નથી. કંઈ જ સમજાતું નથી. આખરે આ બધું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે? મને માફ કરી દે મારા દીકરા. મને માફ કરી દે. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. ડેડ તો મોસ્ટલી બિઝી હશે, અથવા મને સરપ્રાઈઝ આપવા માંગતા હશે એટલે ફોન નથી ઉપાડતા. ડેમ ઇટ, આખરે પોતાની જાતને સમજે છે શું? મારી એક નાની નબળાઈનો હવે રીતે ફાયદો ઉઠાવશે. આજે તો નહીં જ છોડું એને. બેના 40 બરાબર છે. આ 120 ની શું જરૂર છે? આરામથી ચલાય ને. આરામથી ઝડપની મજા મોતની સજા. પણ હું વાત છે, ચમ આટલી ફાસ્ટ ગાડી ચલાવશે? હવે તો કહી દે આપણે હેના માટે જઈ રહ્યા છીએ. અરે ભઈલા, પેલો રમેશ ગીતા સાથે શિવરનની રોડ પર વાત કરી રહ્યો છે. આપણી બધી હકીકત એને કહી દેશે એવી ધમકી આપી છે. એ ગીતાને કંઈ કહે પહેલા આપણે એને રોકવો પડશે. રમેશ ગીતાડી હાથ વાત કરે છે. હું આજે તો એને નહીં જ છોડું ભઈલા. હેડ ફટાફટ ચલાય. જલ્દી. ભઈલા, પેલો રહ્યો જો.
ઓહ, તમે આવી ગયા? એય શું શું વાત કરી રહ્યો હતો એની સાથે? એમ જ સામાન્ય વાતચીત, કેઝ્યુઅલ ટોક. મારે તો ખાલી જોવું હતું એટલે આવું કર્યું. મને શું સમજાયું ખબર છે તને ભાનુમતી? એ જ કે તું તારી વહુથી બહુ જ ડરે છે. સાચું છે ને? અને તને ડર છે કે હું તારા બધા જ રહસ્યો એને કહી દઈશ, બરોબર ને? કન્ફર્મ થઈ ગયું છે કે તું તારી વહુથી બહુ જ ડરે છે. તો હવે વિચાર કે મારી પાસે જે પુરાવા છે એ એના હાથમાં આવી ગયા તો તારું શું થશે? કોણ વહુ હે? ઓલી સાયકલ પર જઈએ. આમાં આ રીતે ગમે એને વહુ બનાવી દઈએ તો તને તો કાકો બનાવવો પડે. તારા ભાણિયાને મેં કેટલી વાર એની સાથે ફરતા જોયો છે મફતચંદ. એ તારી કંઈ લાગતી હોય કે નહીં, મને કંઈ ફેર નથી પડતો. તમે લોકો એનાથી બહુ જ ડરો છો, મારા માટે તો એટલું જ પૂરતું છે. ઠીક છે, તારો ફોન ઉપાડ્યો નહીં એટલે તારે મને આટલી મોટી સજા આપવાની કોઈ જરૂર નથી. તો પછી હું આશા રાખું છું કે મને મારા 5 કરોડ રૂપિયા બહુ જ જલ્દી મળી જશે. જો વધારે મોડું કર્યું છે ને તો હું તારા પરિવારના હાથે જ તને બરબાદ કરાવી દઈશ. તારી વહુ ક્યાં રહે છે હું જાણું છું, એટલે વિચારી લેજે. બિયાના, આ કોઈ જેવો તેવો દુખાવો નહીં બિયાના. આનો તો હું ગમે એવું બામ લગાવીએ ને તોય ના માટે એવો દુખાવો છે બિયાના. તો પણ મમ્મી પપ્પા મને કીધા વિના કેમ જતા રહ્યા? ગીતા, જોયું? તારા સસરાજીની મહેરબાનીથી એમની જતી રહેલી નોકરી એમને પાછી મળી ગઈ. પણ કલકત્તામાં પ્રમોશન મળ્યું છે. બસ તારા પપ્પા તને કહીને જ જવાના હતા, પણ તું વિજય સાથે બહાર ગઈ હતી ને એટલે તને કીધા વિના જતા રહ્યા છે. એ એકાદ અઠવાડિયામાં પાછા આવી જશે, તું ચિંતા ન કર. ખરેખર? ગીતા, તારા સસરાજી સગાઈની તારીખ ફિક્સ કરવા પંડિતજી પાસે જવાના હતા ને? તને કોઈ સમાચાર મળ્યા કે નહીં? વિજય કંઈ કહ્યું કે નહીં? ના મમ્મી, વિજયે કંઈ જ નથી કીધું. અરે બેટા, પણ તું આ બાબતે તારા સાસુ સસરાને ફોન કરીને પૂછી શકે ને? તારા પપ્પાનો ફોન આવ્યો ત્યારે એ પણ મને પૂછતા હતા. હું એમને કોલ કરીને પૂછીશ તો સારું નહીં લાગે મમ્મી. પપ્પાને કહી દે એ ફોન કરીને પૂછી લે. ઠીક છે, કોફી પી લે. ગીતા, અરે વેવાણજી, આવો આવો. અમે હમણાં જ તમારા વિશે જ વાત કરી રહ્યા હતા. અરે બેસો ને. તમે પણ બેસો. તમે 100 વર્ષ જીવશો. 100 વર્ષ જીવીશું? ઓલા રમેશના કારણે આપણને 1 મિનિટ શાંતિ નહીં, ના 100 વર્ષ જીવવાની વાત કરે છે. હસી હસીને બધું આવો હાલે છે. હું કોફી લઈને આવું ના છું. રહેવા હા, દો. લઈ આવો ને. પણ ખોડ થોડી ઓછી. હા, હમણાં લાવી. હું સીધી મુદ્દા પર આવું છું. એકચ્યુઅલી હું અહીંયા ગીતાને અમારા ઘરે લઈ જવા આવી છું.